સમાચાર વિસ્તારથી। ગુજરાતવાસીઓના માથે આજે પણ ડબલ એટેક। આજે 5 જિલ્લામાં હીટવેવની આગાહી છે અને આજે 9 જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગની હીટવેવની અને માવઠાની આગાહી છે। ગુજરાતમાં 7 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી છે। પોરબંદરમાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યેલો એલર્ટ છે। પોરબંદર સિવાય કચ્છ, જૂનાગઢ, રાજકોટ અને ગીર સોમનાથમાં યેલો એલર્ટ છે। તો આ તપતા કચ્છ અને સૌરાષ્ટ્રની સાથે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે મધ્યમથી સામાન્ય વરસાદ પણ થઈ શકે છે। તો આજે ક્યાં છે હીટવેવની આગાહી અને ક્યાં વરસાદની પણ આગાહી છે, એટલે કે માવઠું થઈ શકે છે તે સમજીશું। તો કયા જિલ્લામાં હીટવેવ થઈ શકે છે, ખાસ કરીને યલો ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ છે। રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ અને ભુજમાં યલો એલર્ટ છે, એટલે કે અહીંયા આ જિલ્લાઓ આજે તપશે। ખાસ કરીને ગરમી અહીંયા વધારે પડશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ હવે વાત કરીશું વરસાદની કે ક્યાં વરસાદ થઈ શકે છે, કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં માવઠાની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદ ક્યાં થઈ શકે છે તો અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, દાદરાનગર હવેલી, વલસાડ અને નવસારી, ખાસ કરીને મોટાભાગનો જે વિસ્તાર છે તે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, એટલે કે આ પાર્ટ એવો છે કે જ્યાં માવઠાની આગાહી છે, જ્યારે કે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી છે, એટલે કે ડબલ અટેક આજે લોકોએ સહન કરવો પડશે। તો ગુજરાતવાસીઓના માથે ડબલ અટેક, મોસમનો આ ડબલ અટેક છે। ક્યાંક ગરમી તો ક્યાંક વાદળછાયું વાતાવરણ અને માવઠાની આગાહી છે। आने वाला अगले 7 दिन तक सौराष्ट्र कच्छ रीजन में हम हीट वेव का वार्निंग दिए हैं। इसमें जो डे 1 में हमारा जो डिस्ट्रिक्ट आ रहा है, इसमें हमारा कच्छ आ रहा है, इसमें राजकोट, जूनागढ़, पोरबंदर, गिर सोमनाथ, भावनगर। पोरबंदर में हम ऑरेंज वार्निंग दिए हैं, बाकी में येलो वार्निंग दिए हैं। और आने वाला अगले जो 7 दिन है 2 से लेकर 8 अप्रैल तक हम हीट वेव वार्निंग दिए हुए सौराष्ट्र कच्छ रीजन के लिए। और आज के लिए जो थंडरस्टॉर्म, लाइट रेन, थंडर शवर्स विथ थंडरस्टॉर्म्स विथ गस्टिंग स्पीड 32 विंड का जो पवन का जो स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में, जो नॉर्दर्न उत्तरीय जो गुजरात क्षेत्र है उसका जो ईस्टर्न पार्ट वाला डिस्ट्रिक्ट है, अरावली से लेकर नीचे वाला जो डिस्ट्रिक्ट है इसमें, और जो गुजरात रीजन की ईस्टर्न डिस्ट्रिक्ट और साउथर्न जो डिस्ट्रिक्ट है इसमें थंडरस्टॉर्म एंड लाइट रेन का संभावना है। ડીસામાં બ્લાસ્ટ પ્રકરણમાં સૌથી મોટા ખુલાસા થઈ રહ્યા છે। બનાસકાંઠા પોલીસે વધુ 4 શંકાસ્પદોને પકડ્યા છે। બ્લાસ્ટ પ્રકરણમાં બનાસકાંઠા એસપીનું નિવેદન છે। ગેરકાયદેસર ગોડાઉન પ્રકરણમાં 4 શંકાસ્પદોની પૂછપરછ છે। મુખ્ય આરોપીઓને ભગાડવામાં મદદરૂપ હતા। મુખ્ય આરોપીઓ ઈડરથી ઇન્દોર ભાગવાના પ્રયાસમાં હતા। શંકાસ્પદ આરોપીઓ અકાઉન્ટ સંભાળતા હતા। મુખ્ય આરોપીઓના સાબરકાંઠામાં પણ છે ગોડાઉન। આરોપીઓનું સાસરિયું છે સાબરકાંઠા। જે આરોપીઓ છે તેની સાબરકાંઠામાં પણ આ જ પ્રકારના એ લોકોના ફટાકડા સાથેનો વ્યવસાય સાથે સંકળાયેલા એ લોકોના ગોડાઉન છે। એ લોકોના સાસરી પક્ષ પણ ત્યાં થાય છે અને સાથે સાથે આ લોકો જે છે એ ભાગ્યા છે ત્યારે કેટલાક લોકોનો સંપર્ક કરેલો હતો। પોલીસે આ 2 આરોપી સિવાય બીજા 4 જેટલા આરોપીઓને હાલમાં પૂછપરછ માટે પોતાની પાસે અહીંયા રાખ્યા છે કે જેમાં એ લોકોને ભગાડવામાં એમની સાથે હતા અને કેટલાક લોકો જે છે એમના મોબાઈલ ડિસ્ટ્રોય કરવામાં એમની સાથે હતા અને સાથે સાથે આમનું જે એકાઉન્ટ સંભાળી રહ્યા હતા, એટલે કે જે એકાઉન્ટના જે એમના અધિકારીઓ હતા એ સાથે છે, એમનું જીએસટીનું સંભાળીવાળા સીએના અધિકારીઓ હતા એ પણ એમની અમારી સાથે છે। એ બધાને પણ અહીંયા લેવામાં આવ્યા છે અને આ લોકો જે છે એ બંને આરોપીઓ એ હાલમાં ઈડરથી થઈ અને એ લોકો ઇન્દોર તરફ ભાગવાના પ્રયાસમાં હતા અને મીનવેલ પોલીસે છે એમને પકડી લીધેલા છે। ડીસા બ્લાસ્ટ કેસનો આરોપી જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। બ્લાસ્ટ કેસનો મુખ્ય આરોપી દીપક સટ્ટોડિયો નીકળ્યો છે। આઈપીએલ 2024 મેચમાં સટ્ટો રમતા ઝોન 2 એલસીબીએ તેની ધરપકડ કરી હતી। આરોપી દીપક મોહનાની સ્ટેડિયમમાં બેઠા બેઠા સટ્ટો રમતો હતો। 31 માર્ચ 2024ના રોજ ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝ હૈદરાબાદની મેચ હતી અને આ સમયે આરોપી દીપક સ્ટેડિયમમાં બેસીને લાઈવ સટ્ટો રમતો હતો। આરોપી દીપકને સટ્ટાનો માસ્ટર આઈડી આપનાર ડીસાનો રાજેશ મહેશ્વરીનું નામ સામે આવ્યું છે। આ કેસમાં અગાઉ 2 લોકોની ધરપકડ પણ થઈ ચૂકી છે।
રાજકોટની જેકે કોટેજ ફેક્ટરીમાં આગ લાગી હતી ને પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. રૂડાની મંજૂરી વગર ધમધમતી હતી ફેક્ટરી. મંજૂરી વગર ખડકી દેવાયું હતું બાંધકામ. જીપીસીબી પાસે નહોતી હતી, મંજૂરી નહોતી લીધી અને ફેક્ટરીને અપાઈ છે ક્લોઝર નોટિસ. રૂડાના ચીફ એક્ઝિક્યુટિવ જીવી મિયાણીનું નિવેદન છે. 2007માં ઔદ્યોગિક એકમો માટે પ્લોટનો રૂડામાંથી લેઆઉટ મંજૂર કરાયેલો હતો અને બાંધકામની મંજૂરી કે એનઓસી મેળવવા માટેની કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી. અને સાથે રૂડાના અધિકારીએ સ્વીકાર્યું છે કે અમારા અધિકારીઓએ નિયમિત ચેકિંગ કર્યું હતું અને તેનું આ પરિણામ છે. લોકોએ 2007ની અંદર અહીંયાથી લેઆઉટ રૂડામાંથી લેઆઉટ મંજૂર કરાવેલો હતો. ત્યારબાદ કોઈ પણ પ્રકારની વિકાસ પરવાનગી કે બાંધકામ બિલ્ડિંગ યુનિટ યુઝ પરવાનગી કોઈ પણ પ્રકારની મંજૂરીઓ લેવામાં આવેલ નથી. જેથી તેમના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી નોટિસ આપી છે અને કાયદેસરની કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવશે. વડોદરાના વાઘોડિયામાં લાગેલી આગમાં નવો વળાંક. ચોરી કરવા આવેલા વ્યક્તિએ ચોરી કર્યા બાદ દુકાનમાં આગ લગાવી. દુકાનની કાચની બારી તોડી દુકાનમાં પ્રવેશી ને ચોરી કરી. પોલીસે આરોપી ભરત રાઠોડિયા નામના તસ્કરની કરી છે ધરપકડ. આગના કારણે દુકાનમાં 3 લાખનું નુકસાન થયું છે. અમદાવાદમાં કોંગ્રેસના અધિવેશન માટે તડામાર તૈયારી. 64 વર્ષ બાદ મળી રહ્યું છે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે અધિવેશન. અધિવેશનના પગલે પ્રદેશ કોંગ્રેસની તૈયારીઓ. એક સાથે 2500 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. ગરમીના પગલે એસી ડોમ તૈયાર કરાયો છે અને દેશભરમાંથી નેતાઓ પદાધિકારીઓ આવશે. સાથે જ નેતાઓ અને પદાધિકારીઓના રહેવા માટે શહેરની 30થી વધુ હોટેલ બુક કરાઈ છે, જેમાં 2000થી વધુ રૂમ પણ બુક કરાયા છે. CWC એક્સટેન્ડન છે એ સરદાર પટેલ સ્મારકમાં છે. એ લગભગ 150-160 મેમ્બર્સની CWC મળશે. અહીંયા એઆઈસીસીનું સેશન છે. સમગ્ર દેશમાંથી જે એઆઈસીસીના મેમ્બર્સ છે એ 2200ની આસપાસ થાય છે. એ 2200 એઆઈસીસીના મેમ્બર્સ કેટલાક બધા રાજ્યોમાંથી ઇન્વાઇટ્સ બોલાવવામાં આવ્યા છે, આમંત્રિતો બોલાવવામાં આવ્યા છે. એ પણ લગભગ 200-300ની આસપાસ. અને અમે વિનંતી કરી છે કે ગુજરાતમાં જ્યારે આટલું મોટું એઆઈસીસીનું સેશન મળી રહ્યું હોય ત્યારે ગુજરાતના પણ એક પાર્ટ કે એક પ્લોટ એનો જુદો બનાવી અને અમારા આગેવાનોને પણ થોડીક જગ્યા મળે એવી વ્યવસ્થાનું આયોજન થઈ રહ્યું છે. રાજકોટના જેતપુરમાં ઇન્સ્ટાગ્રામ પર બોગસ આઈડી બનાવી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતા યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપી જેતપુરના યુવકનું ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓનો સંપર્ક કરતો. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જેતપુરમાં ઇન્સ્ટા પરથી મેસેજ કરવા બાબતે માર માર્યો હતો અને સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી તો ખુલાસો થયો કે અન્ય યુવક ખોટું આઈડી બનાવીને મહિલાઓને મેસેજ કરતો. તપાસમાં સામે આવ્યું છે કે ગઢડાના અડતાળાનો રહેવાસી પરેશ પરમાર ઘટનાનો માસ્ટર માઇન્ડ છે અને આખરે પોલીસે તેમના ગામ પહોંચી આરોપી પરેશની ધરપકડ કરી. મહત્વની વાત છે કે આરોપી ફરિયાદીની તમામ ગતિવિધિ પર નજર રાખતો અને તેની અપડેટ ડમી ઇન્સ્ટાગ્રામ આઈડી પર પોસ્ટ કરતો. આરોપી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી તેમની પાસેથી રૂપિયા પડાવતો હતો અને પોલીસે મોબાઈલ અને તેમાં રહેલી તમામ ચેટની તપાસ કરીને તપાસ હાથ ધરી છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રેગિંગનો આક્ષેપ થયો છે. વિદ્યાર્થીની પાસે માફી મંગાવી રેગિંગનો આક્ષેપ 5 દિવસ અગાઉનો બનાવ છે. પીડિતાની લેખિત ફરિયાદ રેગિંગ કરનારે VNSGUમાંથી કઢાવી મૂકવાની ધમકી આપી છે. વિદ્યાર્થીનીને જાહેરમાં હાથ જોડાવીને માફી મંગાવવા માટે મજબૂર કરી હોવાનો આક્ષેપ છે. વિદ્યાર્થીએ તેને ઘરમાં ઘૂસી મારવાની પણ ધમકી આપી હોવાનો આક્ષેપ છે. ફરિયાદના આધારે યુનિવર્સિટી આપ્યા છે તપાસના આદેશ. વિદ્યાર્થીને જે કંઈ દબાણ કરવામાં આવે છે એ પ્રકારની એમની રજૂઆતો હતી અને એના ઉપર યુનિવર્સિટીના ધારાધોરણો મુજબ જે કંઈ યુજીસીના પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે એ મુજબ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં એસિડ અટેક મામલે કાપોદ્રા પોલીસે આરોપી રાકેશ બારૈયાની ધરપકડ કરી છે. ઉધારમાં સિગારેટ ન આપતા કરાયો હતો એસિડ અટેક. સત્યનારાયણ નગર સ્થિત શિવશક્તિ શેરી પાસે 31 માર્ચે બની હતી ઘટના. પંડિત પાન સેન્ટરના માલિક રામ પ્યારે કુશવાહા પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત રામ પ્યારેને સારવાર માટે ખસેડાયો. આરોપી હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશન સહિત 5 ગુના નોંધાયેલા છે. અમદાવાદમાં વધુ એક સાયબર ફ્રોડ ગેંગ પોલીસના હાથે લાગી છે.
પેટીએમના અધિકારી હોવાનું કહી દુકાનદારો અને વૃદ્ધો સાથે છેતરપિંડી કરતા ઝડપાયા છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે 6 લોકોના ગેંગની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે શહેરના અનેક ગુનાઓના ભેદ ઉકેલ્યા છે. આરોપીઓએ 10 શહેરોના 500 લોકોને શિકાર બનાવ્યા હતા, તો 1 થી 2 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાનું ખુલ્યું છે. પેટીએમમાં આવી જ રીતના સાઉન્ડ બોક્સના જે ચાર્જિસ છે એ ₹1 થઈ જશે અથવા તો ફ્રી થઈ જશે, એ માટે ₹1નું ટ્રાન્ઝેક્શન કરવાનું કહેતા. જે ટાર્ગેટ કરતા દુકાનદારોને જનરલી આ લોકો પહેલાં રેકી કરીને સિનિયર સિટીઝન અથવા તો કોઈ જે થોડા ઓછા ભણેલા હોય, જેમને ડિજિટલ સાક્ષરતા નથી, એવા લોકોનો ટાર્ગેટ કરતા. ₹1નું ટ્રાન્ઝેક્શન કરવાનું કંઈ એમનો પહેલાં જે પાસવર્ડ મેળવી લેતા અને જે 2 લોકો ત્યાં જતા હતા અને બીજો વ્યક્તિ પછી એમના મોબાઈલમાંથી પેટીએમમાં મેલ કરવાનો છે એવી રીતના કહી અને એમના અકાઉન્ટમાં એમની જાણ બહાર પૈસા ટ્રાન્સફર કરી દેતા હતા. એસિડ ગટગટાવતા સારવારમાં તબીબનું મોત થયું છે. સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં તબીબનું મોત થયું છે. સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર રાજેશ પટેલનું સારવાર દરમિયાન મોત થયું છે. ભૂલમાં એસિડ પીધું કે આત્મહત્યા તે અંગે અસમંજસતા છે. પોલીસે તપાસ હાથ ધરી. 16મી માર્ચે બનાવ બન્યો હતો અને આજે સારવાર દરમિયાન મોત થયું છે. ખેડાના ખોડિયારપુરા ગામમાં રાશન દુકાનદાર મનમાની કરતા ગ્રામજનોમાં રોષ છે. દુકાનદાર ગ્રાહકોને સમયસર અનાજ આપવાના બદલે મન ફાવે ત્યારે દુકાન ખોલે છે. ગરીબ લોકો રાશન લેવા માટે ધરમના ધક્કા ખાય છે. સસ્તા અનાજની દુકાનનો સંચાલક નિયમ મુજબ દુકાન ચલાવતો નથી અને આ પ્રકારની ફરિયાદો ઉઠી છે અને જેથી ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે પહોંચી વિરોધના પોસ્ટર સાથે આવેદનપત્ર આપ્યું. ગ્રામજનોએ જણાવ્યું છે કે જો તાકીદે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશે. અમારા ગામની અંદર સસ્તા અનાજની દુકાન આવેલી છે, બરાબર. એમાં 10 તારીખનો જથ્થો આવી જાય છે, પછી બધાના અંગૂઠા લેવાના ચાલુ કરે છે. હવે અંગૂઠા લીધા બાદ 25 તારીખે જથ્થો વિતરણ કરે છે, ફક્ત 5 દિવસ, મહિનાની અંદર 5 જ દિવસ, અને આ મહિનાની અંદર તો 2 દિવસ આપ્યું છે. સસ્તા અનાજના સંચાલક તરફદાર ભરતભાઈ જસભાઈ વિરુદ્ધ હાલમાં છેલ્લા 1 વર્ષથી ઉપરાચાપરી ફરિયાદો પુરવઠા વિભાગમાં વારંવાર કરવા છતાં કોઈ એનું કાર્યવાહી થતી નથી. મામલતદાર દ્વારા તમે વિચાર કરો કે જે મકાનની અંદર આવાસના મકાનમાં દુકાન ચલાવે છે. બીજી વાત એ છે કે છેલ્લા 1 વર્ષથી મામલતદારે તપાસથી કરી તો સામાન્ય દંડ કરીને છોડી મૂકવાનું શું કારણ? સૌથી વધુ વાર નર્મદા સ્નાન કરવાનો અને સૌથી વધુ વખત નર્મદા પરિક્રમા કરવાનો નર્મદા પુત્ર સાંવરિયા મહારાજના નામે છે આ વિક્રમ અને તેઓ દરરોજ 29 વખત નર્મદા સ્નાન કરે છે. તેમના જણાવ્યા અનુસાર નર્મદા સ્નાન કરવા પાછળની ભાવના વિશ્વ કલ્યાણની અને સરદાર સરોવરના વિઘ્નો દૂર કરવાની છે. નર્મદા સ્નાનની સાથે સાથે અત્યાર સુધીમાં સૌથી વધુ 1000થી વધુ વખત પરિક્રમા કરનાર સાંવરિયા મહારાજ ચપ્પલ વગર ખુલ્લા પગે પરિક્રમા કરે છે. માત્ર કેસરી પોતળી પહેરીને ધૂમ ધકતા 44 ડિગ્રી તાપમાનમાં ઉઘાડા શરીરે પરિક્રમા કરે છે. તેઓ રોજના 29 વખત સ્નાન કરે છે. 31 દિવસની પરિક્રમા દરમિયાન 900 થી 1000 વખત નર્મદા સ્નાન કરે છે. નર્મદા સ્નાન કરવાથી આ માં નર્મદા છે ને એ કેવી નદી છે, બધી ખરખર કરતી વહે છે. જ્યારે આના બિંદુ ઓમના હોય છે. માનો કે સરદાર સરોવરનું પાણી ડેમમાંથી નીકળે તો ઓમના બિંદુ નીકળે છે. ઓમના બિંદુ આજે શિવમ બની જવાય છે. સાંસદ મયંક નાયકની રાજ્યસભામાં રજૂઆત. મહેસાણામાં ફ્લાઇટ માટે કરી છે માંગ. વેપાર રોજગાર માટે લોકો મુંબઈ જાય છે. મહેસાણા મુંબઈ ફ્લાઇટ શરૂ કરવા માટે માંગ કરાઈ છે. ફ્લાઇટ શરૂ થતાં અહીં વિકાસને વેગ મળશે તેમ કહ્યું છે. इन जिलों से नागरिकों को चिकित्सा, शिक्षा, व्यापार एवं रोजगार के हेतु मुंबई जाना होता है. जैसे महसाना से मुंबई एक उड़ान योजना के अंतर्गत उड़े देश का आम नागरिक, उसके अंतर्गत महसाना से मुंबई और मुंबई से महसाना की एक फ्लाइट शुरू की जाने से इस क्षेत्र का जो डेवलपमेंट होने वाला है वो डेवलपमेंट तेजी से हो रहा है. और ખેડામાં વૃદ્ધને બંધક બનાવીને લૂંટનો બનાવ બન્યો છે. મૌધામાં 3 અજાણ્યા લૂંટારુએ લૂંટ ચલાવી છે. 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ લૂંટીને લૂંટારુ ફરાર થઈ ગયા હતા. પોતાના ઘરે બેસેલા વૃદ્ધ પર ચાદર નાખી તેમના હાથ પગ બાંધી બંધક બનાવી દીધા હતા. તો ઘરમાં દાગીના, રૂપિયા જે હોય તે બધું જ આપી દેવા જણાવ્યું હતું. જો કે વૃદ્ધે ના પાડતા તેમને પગ પર છરીથી
ઘસરકો કરતા ડરી જતા તેમણે ઘરમાં રહેલા રૂપિયા આપી દીધા અને જેમાં તિજોરીમાંથી 1,85,000 અને બીજા એક કબાટમાંથી રૂપિયા 17,000ની રોકડ આપી હતી તો હાથ પર પહેરેલી વીંટી પણ કાઢી આપી અને લૂંટારુઓ કુલ રૂપિયા 2,13,000નો મુદ્દામાલ લૂંટીને ફરાર થયા. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી. જી ઉમંગ, વૃદ્ધને બંધક બનાવીને લૂંટ કરાઈ છે. મૌતાની અંદર જે પ્રકારે સમગ્ર ઘટના સામે આવી છે, મૌતાની અંદર ઘરે બેઠેલા વૃદ્ધ પર ચાદર નાખી તેમના હાથ પગ બાંધી તેમને બંધક બનાવવામાં આવ્યા. ત્યારબાદ તેમના ઘરમાંથી દાગીના અને બધું આપી દેવામાં જણાવ્યું હતું. જે બાદ તિજોરીમાંથી રૂપિયા 1.85 લાખ જેટલા અને બીજા કબાટમાંથી 17,000 રોકડ રકમ લઈ લીધી હતી. તેમજ આ જે લૂંટારો હતા તેમના દ્વારા તેમના હાથમાં પહેલા જે ઘરેણા હતા તે પણ લૂંટીને ફરાર થઈ ગયા હતા. જોકે સમગ્ર બાબતે અત્યારે જે સૂત્રો તરફથી જે માહિતી મળી તે પ્રકારે આ સમગ્ર બાબતે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર બાબતે સાંજે 4 વાગે જિલ્લા પોલીસ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસા કરી શકે છે. જી સંધ્યા. જી, આપનો આભાર. જામનગરમાં ટેમ્પો ટ્રાવેલર બસમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે. શહેરના રણજીત નગર વિસ્તારમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રએ શરૂ કર્યું હતું આ કૂટણખાનું. પોલીસે દરોડા દરમિયાન આરોપી અશોકસિંહ ઝાલાની ધરપકડ કરી છે. 4 મોબાઈલ ફોન, કાર, રોકડ રકમ સહિત 15 લાખથી વધુની રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો. જ્યારે દ્વારકાના દિલીપ નામના ફરાર થયેલા આરોપીની શોધખોળ હાથ ધરી. આરોપી નિવૃત્ત પોલીસકર્મી પ્રવીણસિંહ ઝાલાનો પુત્ર છે અને અગાઉ પણ આ પ્રકારના ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે. ત્યારે હાલ પોલીસે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી રિમાન્ડ અને આ અંગે તપાસ પણ હાથ ધરી. જ્યારે ઘટના સ્થળથી ઝડપાયેલી યુવતીને વિકાસ ગૃહમાં મોકલી છે. આરોપી છે અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલા અને દિલીપ દ્વારકાવાળો એના વિરુદ્ધ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ 1956 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ એમની રિમાન્ડની પ્રોસેસ ચાલુ છે. હિટ એન્ડ રનના ફરાર આરોપીની ધમકી. અમદાવાદના બાપુનગર અકસ્માત કેસનો આરોપી ફરાર છે. આરોપીએ ધમકી આપ્યાનો આક્ષેપ થયો છે. હજુ પણ કોઈ વચ્ચે આવશે તો ઉડાવી દઈશ તેવી ધમકી આપે છે. 5 લોકોને અડફેટે લેનાર હજુ પોલીસ ગિરફથી દૂર છે. ટ્રાફિક પોલીસ પણ હજુ આરોપીને નથી શોધી શકી. પોલીસ પકડથી દૂર આરોપી રહીશોને ધમકી આપી રહ્યો છે. તો ઘાયલના ભાઈને ફોન કરીને ફોન પર તેણે ધમકી આપી અને ધમકી બાદ સ્થાનિકોમાં ભારે રોષ છે. ઘાયલને ધમકી આપ્યાની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. જો બીચ में जो અત્યારે આજે એનો દવાખાને સ્ટાર હોસ્પિટલમાં ઓપરેશન થયું તો ખબર છે. हाँ तो હું તારે પ્રેમથી વાત કરી मैंने अभी तेरे को कौन सी शब्द से बात करी बता. तू पाचू कन्या ने શું बोलियो. मैं बोल तो रहा हूँ, मैं अभी बोल रहा हूँ, मुँह पे बोल रहा हूँ. हाँ जिसको जब कीड़े काटेंगे ना भाई, उड़ाने पे आएंगे तो उड़ा भी देंगे. मैं तेरे भाई को लेके नहीं बोल रहा हूँ. हाँ देख जो अपने पे आएगा ना आड़ा उड़ा अपने ऊपर तो अपने उड़ा भी देंगे भाई. ऐसा कोई मतलब नहीं है, कोई भी होगा फिर. हारू चल ऐसा बोल रहा हूँ मैं. हारू चल. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. કંડારી છે એ સૃષ્ટિ વિરોધના કાર્ય કરે છે ને એની સામે એફઆરઆઈ થયેલી છે કે અમને આ ખોટા સંતો કોહાતા જ નથી. લંપટ સાધુને ભગાવો, સંપ્રદાય બચાવો, પ્રાઇવેટ સંસ્થા ભગાવો, વડતાલ ગાદી બચાવો, હાલના ટ્રસ્ટીઓને ભગાવો, મંદિરને બચાવો, સજા કરો, ગુનેગારોને સજા કરો સહિતના સ્લોગન સાથેના પોસ્ટર સાથે સુરતના લોકોએ વિરોધ કર્યો. સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુને લઈને રાજ્યભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. લંપટ સાધુ ઘનશ્યામ કંડારીના વિવાદને લઈને સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ સુરતમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. કંડારી ગુરુકુલના ઘનશ્યામ સ્વામી તેમજ અન્ય જે સંતો પાપલીલા કરી રહ્યા છે તેમની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી હતી. કેટલાક સંતો કલંકિત કૃત્ય કરી રહ્યા છે તે ક્યારેય ન સાંકી લેવાય તે અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પાપલીલા આચરનાર સંતોની સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી. લંપટ ઘનશ્યામ કંડારીની વિરુદ્ધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. વિરોધમાં મહિલાઓ પણ જોડાઈ હતી. અનુયાયી મહિલાઓએ કહ્યું કે જે રીતે આસારામને જેલ ભેગો કર્યો તે રીતે ઘનશ્યામ સ્વામીને પણ જેલ ભેગા કરો. હવે પછી એ જ્યાં પણ કથા કરશે ત્યાં જઈને અમે એમને જાહેરમાં મારીશું. જ્યાં પણ કથા કરતા દેખાશે ત્યાં જઈને વિરોધ કરીશું. અમે અત્યારથી ચેતવણી આપી દઈએ છીએ. ના આપવાનું જ્ઞાન આપે છે, ન બોલવાનું બોલે છે. સંપ્રદાયમાંથી બહાર કાઢો અને અમને ન્યાય આપો. 3 વર્ષ પહેલા સાધુ સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના આક્ષેપ થયા હતા. સાધુ ભૂગર્ભમાં ઉતરી જતા વિવાદ જે છે તે શાંત પડ્યો હતો. હવે સંત સુરતમાં જ્ઞાન કથાનું
અમદાવાદના કેકે જ્વેલર્સે કર્મચારીઓને ગાડી, ટુ વ્હીલર અને મોંઘા દાટ ફોન સહિતની ભેટ આપી છે. કંપનીનું ટર્નઓવર 200 કરોડ પર પહોંચતા કંપનીના માલિકે કર્મચારીઓને ભેટ આપી અને જેમાં શરૂઆતથી જ કંપનીનો સાથ આપનારા કર્મચારીઓને કાર આપી છે. એટલું જ નહીં, કારનો આખા વર્ષનો ઇન્સ્યોરન્સ, સર્વિસ ચાર્જ, દર મહિને પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે વધારાના 10,000નું ઇન્સેન્ટિવ પણ આપવાની જાહેરાત કરી છે. જ્યારે અન્ય 16 કર્મચારીઓને ટુ વ્હીલર, 7 કર્મચારીઓને ફોન ભેટમાં આપ્યા છે. કર્મચારીઓને પોતાની મહેનતનું બોનસ મળતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પરિવારની જેમ સાચવતા કંપની માલિકની જાહેરાત સાંભળી કર્મચારીઓની આંખમાં આંસુ આવી ગયા. તો આ અંગે કેકે જ્વેલર્સના સ્થાપક કૈલાશ કાબરાએ જણાવ્યું કે કંપનીની પ્રગતિમાં ફાળો આપનાર કર્મચારીને ખુશ કરવા એ તેમની પ્રાથમિકતા છે. કેકે જ્વેલર્સના સ્થાપકનું આ કાર્ય સમાજમાં પ્રેરણારૂપ છે. તો સૌ કોઈ કર્મચારીઓને ભેટની વાત સાંભળીને પ્રશંસા કરી રહ્યા છે. એપ્રોક્સિમેટલી અરાઉન્ડ 2 કરોડનો ખર્ચો થયો છે, પણ અમે જે આપી રહ્યા છીએ એનો નિમિત્ત અમારા સ્ટાફ મેમ્બર્સ, અમારી ટીમ છે, જેના કારણે અમે અત્યારે આટલા માઇલસ્ટોન પર પહોંચ્યા છે. જે અમારું 200 કરોડનું જે ટર્નઓવર થયું છે એ અમે અત્યારે પહોંચ્યા છીએ, અમારા ટીમ મેમ્બર્સના નિમિત્તે જ પહોંચ્યા છીએ અને એના કારણે અમે લોકો આ 2 કરોડની ગાડીઓ અમે લોકો એ લોકોને ગિફ્ટ આપીએ છીએ. બધાની સામે તો એકચ્યુઅલી 300 માણસની સામે લગભગ અમને એનાઉન્સ કર્યું હતું સરે કે મારા 2 કોહિનૂર છે જે મારી સાથે પહેલેથી જોડાયેલા છે 2008થી, તો એમને હું કાર ગિફ્ટ કરું છું. સૌથી પહેલાં તો આંખમાં આંસુ જ આવી ગયા કે આટલું ઇમ્પોર્ટન્ટ અમને આપે છે કૈલાશભાઈ. અમારા માટે તો એ એકદમ ભાઈ જેવા જ છે. તો એટલું સરસ ફીલ થયું કે હું કેટલી ઇમ્પોર્ટન્ટ છું એમના માટે. હું અમદાવાદના એક જ્વેલર્સમાં આવી છું અને સાથે મારી સાથે કેકે જ્વેલર્સના માલિક છે કૈલાશ કાબરા. તેમની સાથે વાત કરીશું કારણ કે તેમણે તમામ કર્મચારીઓને ગિફ્ટ આપી છે, એ પણ 12 જેટલી ગાડી આપી છે. શું કહેશો કૈલાશભાઈ, કેમ છો તમે? એકદમ મજામાં બેન, એકદમ મજામાં. આ જે ઉજવણી છે એ મેઇનલી અમારી કંપનીનો ટર્નઓવર આ વખતે 200 કરોડ રૂપિયા થયું છે, એના માટે આ સેલિબ્રેશન છે. એમાં સૌથી સારી વાત એ છે કે અમારી કંપનીમાં માણસોનો પે સ્કેલ તો સારો છે જ, એ સિવાય બી એમને એક્સ્ટ્રા ઇન્સેન્ટિવ આપવાની અમારી કાયમ ભાવના હોય છે. છેલ્લા 5 વર્ષોથી મેં જ્યારથી મારી કંપની પ્રોફિટમાં આવવા લાગી છે ત્યારથી મેં ડિસાઇડ કર્યું કે આજથી 20 વર્ષ પહેલાં મારું ટર્નઓવર વાર્ષિક 2 કરોડ રૂપિયા હતું. 2 થી 200ની જર્ની મેં એક્સપેક્ટ નથી કરી કે આટલું મોટું ગ્રોથ મારી કંપનીનું થશે. હવે થયું છે તો મેં વિચાર્યું કે મારા કોઈક શોખ કદાચ થોડા વર્ષ પેન્ડિંગ રાખું અને એ પૈસાનો સદુપયોગ કરું. સૌ પ્રથમ પહેલાં મારી ટીમ માટે, જે લોકોએ વિશ્વાસ રાખીને, જે લોકોએ તન મન ધનથી મારા માટે મહેનત કરી છે, કંપની માટે મહેનત કરી છે, એટલે અમે 12 4 વ્હીલર ગાડી, એ બી સારી, કોઈ એમ નોર્મલ ગાડી નહીં, મિનિમમ 12 લાખથી લઈને 30 લાખ સુધીની ગાડી. એમાં સૌથી સારી વાત એ છે કે આ ગાડીનો સંપૂર્ણ ખર્ચ, જેમ કે એનો વાર્ષિક ઇન્સ્યોરન્સ, એની સર્વિસનો ખર્ચો તથા મહિને 10,000 રૂપિયા દર એમ્પ્લોયીને એનું પેટ્રોલ એલાઉન્સ. કારણ કે આજે ગાડી આપવી સહેલી છે, પણ ગાડી આપ્યા પછી એ માણસ જો ઘરે પેક રાખે તો એનો મતલબ નથી. તો 10,000 રૂપિયા મેં દર મહિને એક એવો ઇન્સેન્ટિવ આપ્યું છે જેથી એનાથી એ ડીઝલ, પેટ્રોલ કે ગેસ જે ગાડી છે એ ભરાઈ શકે. અને દર રવિવારે, ખાસ અમારો શોરૂમ રવિવારે હું બંધ રાખું છું. અમારા બજારમાં ઘણા લોકો રવિવાર શોરૂમ ચાલુ રાખે છે કારણ કે ગ્રાહકને થોડીક કન્વિનિયન્સ વધે, પણ મેં ડિસાઇડ કર્યું કે મને ભગવાનની દયાથી સોમથી શનિમાં જોઈએ એટલું કામ મળી જાય છે, તો રવિવારે મને આરામ કરવો છે તથા મારા જે કર્મચારી છે એમને બી આરામ મળવો જોઈએ. તો આ ગાડી એમના માટે છે. એ સિવાય અમે 16 ટુ વ્હીલર ગિફ્ટ આપ્યા છે, 7 મોબાઈલ ફોન્સ આપ્યા છે, જેમાં સેમસંગ ફોલ્ડ, આઈફોન 16 એ ટાઈપના મોબાઈલ છે, ગોલ્ડ કોઇન્સ, સિલ્વર કોઇન્સ અને ડોમેસ્ટિક હોલિડે ટ્રીપ આપી છે અમે. કર્મચારીઓ માટે ખૂબ જ સારા વિચારો સાથે કૈલાશ કાબરા બિઝનેસમાં અને ખાસ કરીને જ્વેલરી વર્લ્ડની અંદર નામના તો તેમણે મેળવી છે, પરંતુ હવે તેઓ પોતાની કમાણીનો ભાગ છે પોતાના કર્મચારીઓ સાથે શેર કરીને એક ઉત્તમ ઉદાહરણ છે તે પૂરું પાડી રહ્યા છે. કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ઉનાળો આવતા જ લીલા ઘાસની ડિમાન્ડ વધી જાય છે, ત્યારે આજે આપને બતાવીએ લીલા ઘાસની નગરી ધોળકા તાલુકાનું બદરખા ગામ લીલા ઘાસની નગરી તરીકે ઓળખાય છે. ગામમાં સૌથી વધુ ખેડૂતો લીલા ઘાસની ખેતી કરે છે, સારી આવક મેળવે છે. બદરખા થતા ઘાસચારાનું રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં સપ્લાય થાય છે. ખેડૂતો મકાઈ, જુવાર, લીલા ઘાસની ખેતી કરે છે અને ખેડૂતો પ્રતિ વીઘે 3 થી 5 હજાર ખર્ચ સામે 30 થી 50 હજારની આવક મેળવે છે. રોજની 50 ગાડી આવે છે, નાની મોટી થઈને બધી થઈને, બરોબર. ટ્રેક્ટર, રિક્ષાઓ છે, બધી થઈને 50 સાધન આવે છે. ઘાસચારા છે, લાકડા છે, શેરડીવાળા છે, એવું બધું થઈને
50 સાધન આવે. અમારે નેપિયર ઘાસ થાય છે અહીંયા આગળ 30 થી 35 રૂપિયા જાય છે ખેડૂતોનું વજન. પછી જુવાર થાય છે, મકાઈ થાય છે. જુવારનો ભાવ ઊંચો હોય છે, મકાઈનો ભાવ ઊંચો હોય છે. જુવારનો ભાવ 40 રૂપિયા 40-45ની આજુબાજુ હોય છે. મકાઈનો ભાવ 35 રૂપિયાની આજુબાજુ છે અત્યારે. અને રોજનું 800 ટન જેવું માલ જાય છે અમારા ગામમાંથી. ઘાસ 20 થી 25 રૂપિયા, જાર 35 થી 40 રૂપિયા. બરાબર. સિઝન બદલાય, જેમ માલની શોર્ટેજ પડે એટલે 5-5 રૂપિયા ભાવ ડિફરન્ટ રહેતો હોય છે. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે લીલા ઘાસચારાની ડિમાન્ડ જે છે તે પણ મોખરે બની છે. ત્યારે ગુજરાતમાં આવેલા ધોળકા તાલુકાનું બદરખા ગામ જે છે કે ત્યાં લીલો ઘાસચારો મોટા પ્રમાણની અંદર થાય છે અને અહીંયા ડિમાન્ડ પણ એટલી છે કે રાજ્યભરની અંદર અહીંથી ઘાસચારાનો સપ્લાય જે છે તે કરવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી જે લોકો કામ કરતા હોય ખેત મજૂરો તે ખેતરની અંદર આવી જાય છે અને આ રીતે જુવાર હોય, મકાઈ હોય કે પછી લીલું ઘાસ હોય, આ તમામનું વાવેતર કર્યું હોય તેની કાપણી કરી અને ત્યારબાદ સપ્લાય માટે થઈ અને આ પ્રકારની કામગીરીમાં જોતરાઈ જાય છે. ગામજનો પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે. કેટલા ખેડૂતો આ ઘાસચારાની ખેતી કરે છે આખા ગામની અંદર, કેટલા વીઘાની અંદર થાય છે અને શું આખી વાત છે? અમારા ગામમાં 150 થી 200 ખેડૂતો આ ખેતી કરે છે અને લગભગ 500 થી 600 માણસ મજૂરો કામ કરે છે. વીઘા ઉપર અંદાજિત 20 થી 25 હજાર નફો મળે છે અને 5-1 હજાર રૂપિયા જેવો ખર્ચ થાય છે. એટલે મોટા ખેડૂતને વધારે વાવેતર કર્યું હોય તો વધારે નફો મળે. એટલે અહીંયા જે વેપારીઓ છે તે 70 થી 100ની વચ્ચે વેપારીઓ છે લીલા ઘાસચારાના. અહીંયાથી ઘાસચારો અમારે રાજસ્થાન, કચ્છ, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ બધી જગ્યાએ બદરખા મેન સેન્ટર છે, અહીંયાથી જ પૂરો થાય છે. હવે જો મજૂર વર્ગ ગણીએ તો અમારા ગામમાં ગામના લોકલ માણસો તેમજ આજુબાજુના ગામ જેવા કે ચલોડા, કાવીઠાના મજૂરો અને રાજસ્થાન અને દાહોદ, ગોધરાના પણ મજૂરો અહીંયા કામ કરે છે. તો અન્ય રાજ્યોની અંદર પણ લીલા ઘાસચારા જે છે તેની સપ્લાય જે છે તે અહીંથી કરવામાં આવતી હોય છે. મહત્વનું એ છે કે ગામના 100 થી વધારે ખેડૂતો જે છે તે ઘાસની ખેતી કરે છે અને ઘાસની ખેતીથી આત્મનિર્ભર બન્યા છે. નિલેશ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, બદરખા, ધોળકા.